જેવું કે મિત્રો તમને ખબર હશે અને ના હોય તોય મારે શું ये क्या है? પણ તમારી માહિતી માટે જણાવી દઉં કે હવે ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરને નિયુક્ત કરવામાં આવ્યા છે। क्या बात है। હવે મેન વાત કરીએ। 27 જુલાઈથી ઇન્ડિયા અને શ્રીલંકાની 3 મેચની T20 અને 3 મેચની ODI સિરીઝ ચાલુ થશે। આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ કે મેચ ક્યારે રમાશે, કેટલા વાગે રમાશે, કઈ ચેનલ પર બતાવવામાં આવશે। વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે સ્કોર પર નજર નાખીએ કે ટીમમાં કયા કયા ખેલાડી છે। Okay. सूर्यकुमार यादव कैप्टन, शुभमन गिल वाइस कैप्टन, यशस्वी जायसवाल, रिंकू सिंह, रियान पराग, ऋषभ पंत, संजू सैमसन, हार्दिक पंड्या, शिवम दुबे, अक्षर पटेल, वॉशिंगटन सुंदर, रवि बिश्नोई, अर्शदीप सिंह, खलील अहमद, मोहम्मद सिराज। મિત્રો આ ટીમમાં 3 બાબતો ધ્યાન આપવા જેવી છે। હાર્દિક પંડ્યાના હોવા છતાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, એટલે હવે ભવિષ્યમાં હાર્દિક પાંડ્યા ઇન્ડિયાના કેપ્ટન તરીકે જોવા નહીં મળે। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। ઋતુરાજ ગાયકવાડને T20 કે ODI એકેમાં જગ્યા મળી નથી। અને ત્રીજી વાત, મારે તમને કેવી જ નહીં, કોઈ દિવસ રૂબરૂ મળીને કહીશું। હવે જો તમે વિચારતા હોય ને કે ઝિમ્બાબ્વેને આપણે આસાનીથી હરાવ્યું હતું એમ હરાવી દેશું, તો વહેમ છે તમારો। આ સિરીઝમાં આપણને શ્રીલંકા તરફથી બરાબરી ટક્કર જોવા મળશે। શ્રીલંકાના પક્ષમાં બે વાતો જાય છે કે લંકા પ્રીમિયર લીગ પત્યા પછીના થોડા જ સમયમાં આ સિરીઝ રમાશે, જેથી એમના બધા પ્લેયર ઇન્ફોર્મ હશે। ये बड़ी अच्छी बात कही आप। અને શ્રીલંકાને હોમ એડવાન્ટેજ પણ મળશે। હવે વાત કરીએ કે આપણને કઈ ચેનલ પર જોવા મળશે। આપણને સોની 10 પર જોવા મળશે। મોબાઈલમાં તમે સોની લીવ એપ પર જોઈ શકો છો, અથવા થર્ડ પાર્ટી એપ્લિકેશનની વાત કરીએ તો લાઈવ ક્રિકેટ ટીવી પર તમે જોઈ શકો છો। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। જય માતાજી।